ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો અને એ બાદ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। આ હુમલાને લઈને પણ તેમના દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ ઉપર હુમલો થયો અને હવે આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આની પહેલા યુવરાજસિંહ જાડેજા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના ઉપર પણ હુમલો થયો હતો અને કોઈક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, એટલું જ નહીં તેમને ગુંડા કહીને પણ સંબોધવામાં આવ્યું છે। તેમના દ્વારા મહિલાઓના ટોળા વડે જિગીશા પટેલ ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સાંભળીએ। બસ દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે। એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલાં આપે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે। ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે। એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે અને જ્યારથી આમ આદમી પાર્ટી મેં કીધું એમ મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ, અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો। બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે। પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે। અમે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો। હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી। ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે। હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી। એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે। જે રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની સાથે સાથે ગઈકાલે ઈસુદાન ગઢવી છે, એ બાદ મનોજ સોરઠિયા છે, દરેક લોકો દ્વારા સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। પરંતુ હવે આ સમગ્ર હુમલાની પાછળ ખરેખર કોણ હતું, તેની સાથે હુમલો કેમ અને કેવી રીતે કરવામાં આવ્યો હતો, એ સમગ્ર બાબતને લઈને પણ હવે આગામી સમયમાં કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવશે, કોઈ ખુલાસા થશે કે કેમ, તે પણ હવે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।